સુરતના ચકચારી માંગરોળ ગેંગરેપ કેસમાં 2 આરોપીઓને આજીવન કેદની સજા। આરોપી મુન્ના કરબલી પાસવાન અને સજીવન ઉર્ફે રાજુ વિશ્વકર્માને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। 4.5 મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાઓ પર ગેંગરેપ થયો હતો। પોલીસે કુલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાંથી એક આરોપીનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નીપજ્યું હતું, જેથી 2 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી। ગેંગરેપના કેસમાં સગીરા અને તેના મિત્રની જુબાની મહત્વની સાબિત થઈ। આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા, જે કોર્ટે માને રાખ્યા। પીડિતાએ આરોપીનો ચહેરો જોયો હોવાથી કોર્ટમાં આરોપીને ઓળખી બતાવ્યો હતો। શનિવારે કોર્ટે બંને આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા અને આજે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સુરતથી અમારા સંવાદદાતા, જે આખી ઘટના બની હતી નવરાત્રીના એ સમય ઘટના જેણે આખા ગુજરાતમાં ચર્ચા જગાવી હતી। શું આદેશ કરવામાં આવ્યો છે, કોર્ટે શું સજા કરી છે અને કઈ રીતે કયા સાક્ષીઓ અને કયા પુરાવાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા? જી બિલકુલ, જે આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની સજા થઈ છે એમના માટે જે પુરાવા શોધ્યા હતા એ હતી જિલ્લા પોલીસ વડા આપણી સાથે મોજૂદ છે। સાહેબ, કેટલા મહત્વના પુરાવા એકત્રિત કરાયા હતા જેનાથી આરોપીને છેલ્લા શ્વાસ સુધીની સજા થઈ? સમગ્ર ઘટનાક્રમ જ્યાંથી શરૂ થયો અને ક્યાં ઘટનાક્રમ પૂરો થયો એમાં પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રત્યક્ષ અપ્રત્યક્ષ પુરાવા, સાયન્ટિફિક નોન સાયન્ટિફિક પુરાવા, વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી, આરોપીની ઓળખ પરેડ, 164 મુજબના નિવેદનો તથા લાગતા વળગતા તમામ સાહેદો, જેમાં 60 જેટલા સાહેદ હતા, એ તમામના નિવેદન લઈ અને મૂળ 467 પાનાની ચાર્જશીટમાં એને મૂકેલ હતા। 10 દિવસની અંદર જ FSL અને વૈજ્ઞાનિક પુરાવાઓનું પરીક્ષણ થઈને રિપોર્ટ પણ અહીંથી પોલીસ દ્વારા, સુરત રૂરલ પોલીસ દ્વારા મેળવેલ હતું। 2500 જેટલા અન્ય સપોર્ટિંગ ડોક્યુમેન્ટ ચાર્જશીટ સાથે પોલીસે રજૂ કર્યા હતા અને 15 દિવસમાં એટલે કે 24 ઓક્ટોબરના રોજ નામદાર પોક્સો કોર્ટમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરેલ હતી। શરૂઆતના તબક્કે તમામ કલમો લગાડી અને ત્યારબાદ આ કેસમાં પોલીસે અન્ય પોક્સો એક્ટની કલમો, એટ્રોસિટી એક્ટની કલમો, આમ 20થી વધુ કલમો હેઠળ પોલીસે ચાર્જશીટ કરેલ હતું અને નામદાર કોર્ટ દ્વારા આ તમામ કલમો હેઠળ આરોપીને દોષિત જાહેર કરેલ છે અને આજરોજ સજા સંભળાવતા છેલ્લા શ્વાસ સુધીની સજા મળેલ છે। ઘટનાને અંજામ આપીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા, કઈ રીતે કેટલી મહેનત કરી હતી આરોપી સુધી પહોંચવા માટે? આ 3 આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે, રખડતું ભટકતું જીવન જીવે છે। આ તમામ આરોપીઓ શરૂઆતમાં આસપાસના વિસ્તાર પાલોદ, કરંજ અને તડકેશ્વરમાં જે જંગલનો વિસ્તાર છે, અંતરિયાળ વિસ્તાર, એમાં છુપાયેલ હતા। ટેકનિકલ નોન ટેકનિકલ તમામ આધારે સુરત રૂરલ પોલીસે સુરત સિટી પોલીસની મદદ સાથે મળેલ હતી અને 24 કલાકની અંદર 2 આરોપીને પકડી લીધેલા હતા અને ત્રીજો આરોપી જે ભાગી ગયેલ હતો એ ટ્રેન મારફતે, રિક્ષા મારફતે એની મુવમેન્ટની પોલીસને બાતમી મળતા એ સુરતથી લઈ વડોદરા, અમદાવાદ તમામ પોલીસ યુનિટો પણ સુરત રૂરલ પોલીસની મદદમાં જોડાયા હતા અને અંતે રેલવે પોલીસની મદદથી 48 કલાકની અંદર ત્રીજા આરોપીને પણ પોલીસે અમદાવાદ ખાતેથી ધરપકડ કરેલ હતી। આમ ટોટલ 200થી વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ એ સતત મહેનત કરી અને 48 કલાકની અંદર જ 3 આરોપીને પકડી લીધેલ હતા। પોલીસે ખૂબ જ નાની બાબતનું ધ્યાન રાખ્યું હતું, કારણ કે પુરાવા મજબૂત ઊભા કરવાના હતા। કઈ રીતે પોલીસની અલગ અલગ ટીમો દોડાવવામાં આવી હતી અલગ અલગ દિશામાં? આમાં એક આરોપીને પકડવા માટેનું અલાયદા યુનિટ હતા અને ઇન્વેસ્ટિગેશન માટેના તમામ પ્રકારે અલાયદા યુનિટ હતા। સાયન્ટિફિક પુરાવા એકઠા કરવા માટે પોલીસે અલગ ટીમો બનાવેલ હતી। કોઈ પણ વિષય એવો હોય કે જે તપાસ અને ટ્રાયલમાં કોઈ છૂટી ના જાય અને તમામ વસ્તુને પોલીસે આ ઇન્વેસ્ટિગેશનમાં લઈ લીધેલ હતા। એના કારણે જ પોલીસે દાખલ કરેલી ચાર્જશીટની તમામ કલમો હેઠળ નામદાર કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા છે। તો બિલકુલ, જે પોલીસે પુરાવા શોધ્યા હતા, જે રજૂ કર્યા હતા અને એ આધાર પર જ છેલ્લા શ્વાસ સુધીની આરોપીઓને સજા થઈ છે। જી ચોક્કસથી આભાર આપનો તમામ માહિતી બદલ। તો જે આખી ઘટના બનવા પામી હતી નવરાત્રીના સમયે ગેંગરેપની ઘટના બનવા પામી હતી, જેમાં 3 આરોપીઓ સામે કેસ નોંધાયો હતો, એમાંથી એક આરોપીનું ટ્રાયલ દરમિયાન જ મોત નીપજી ગયું, જ્યારે 2ની સામે કેસ ચલાવવામાં આવ્યો અને આ બંને શખ્સોને છેલ્લા શ્વાસ સુધી, જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, સાથે 10 લાખનો દંડ પણ ફટકારાયો છે। જે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે તે પ્રમાણે BNS ની કલમ 70(2) એટલે ગેંગરેપના ગુનામાં
બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5,000નો દંડ કર્યો છે. આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા, તે રીતે સજા ફટકારી છે. એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5,000 રૂપિયાનો દંડની સજા કરી છે. એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી 10 લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે. કુલ લગભગ 525થી ઉપર પાનાનું નામદાર કોર્ટે આજે જજમેન્ટ જાહેર કર્યું છે.